જય શ્રી કૃષ્ણ. આજે આપણે શાહી પનીર બનાવીશું. જે સ્વીટ સબ્જી હોય છે, એકચ્યુઅલી મેં શાહી પનીરનું એક પેકેટ લીધું છે, રસોઈ મેજિકનું લીધું છે. એમાં મેં 4 ટામેટાં લીધા છે, નાની સાઇઝના છે, એટલા માટે તમારે મોટી હોય સાઇઝના હોય તમે 3 બી લઈ શકો છો. પનીર લીધું છે અને થોડાક કાજુ અને બદામ લીધા છે. હવે આપણે આની અંદર ટમેટાં કટ કરી દઈશું ટામેટાની પ્યોરી બનાવવા માટે. તમે આની અંદર ડુંગળી પણ નાખી શકો છો, ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી શકો છો, બટ મેં આની અંદર ખાલી ટામેટાની જ ગ્રેવી કરી છે. પાણી નાખ્યા વગર જ આપણે આની ગ્રેવી તમારે બનાવી દેવાની છે આવી રીતે. હવે આપણે શાહી પનીરનું પેકેટ લીધું છે, એ આપણે એક વાટકીમાં કાઢી દઈશું. આમાં તમારે કોઈ એક્સ્ટ્રા મસાલા મિક્સ કરવાની જરૂર નથી હોતી. આ તમારી સ્વીટ સબ્જી છે એકચ્યુઅલી, તો એના માટે મેં થોડાક સ્પાઇસ મિક્સ કર્યા છે. તમારે આની અંદર દૂધ એડ કરી અને એની પેસ્ટ બનાવી લેવાની છે. મેં શિમલા મિર્ચ પણ કટ કરીને મૂક્યું છે, કેપ્સિકમ. અને પનીરના પણ ક્યુબ્સ કરી લીધા છે. પહેલાં આપણે તેલને ગરમ કરવા મૂકીશું અને પનીરને આપણે સેલો ફ્રાય કરી દઈશું. તમારે ના કરવા હોય તો બી તમે ડાયરેક્ટ એડ કરી શકો છો, બટ અમુક સબ્જીમાં તમે આવી રીતે સેલો ફ્રાય કરીને એડ કરશો તો બહુ સરસ લાગશે. મેં ગોલ્ડન નથી કર્યા, થોડાક જ કર્યા છે સેલો ફ્રાય. અને પછી આપણે એને કાઢી દઈશું. અને આ કડક ના થઈ જાય આપણા પનીર અત્યારે, તો એના માટે આ ઠંડા પાણીમાં તમારે એડ કરી દેવાના છે. મેં ઠંડુ પાણી લીધું છે, એની અંદર હું પનીરના ક્યુબ્સને એડ કરી દઈશ. જેથી એ સોફ્ટ રહેશે. અહીંયા મેં બટરનો ઉપયોગ કર્યો છે. બટરથી બહુ સારો ટેસ્ટ આવે છે આનો. તમારી પાસે ના હોય તો તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું. અને એને બરાબર મિક્સ કરીને થોડીવાર આપણે એને સાંતળી લઈશું. મેં એને કવર કરીને 2 મિનિટ થવા દીધી છે. અને આમાં મેં બેઝિક મસાલા એડ કર્યા છે, મરચું, થોડુંક મીઠું, હળદર અને ધાણા જીરું. તમે આ શાહી પનીરમાં ટોટલી સ્કીપ કરી શકો છો, જો તમારે સ્વીટ ભાવતું હોય તો. એકચ્યુઅલી આ થોડુંક ગળ્યું હોય છે, એના માટે મેં એડ કર્યું છે, થોડીક તીખાશ માટે. આપણે જે પેસ્ટ બનાવી હતી એ આપણે એની અંદર એડ કરી દઈશું. એને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું.
હવે આપણે એને ઢાંકી દઈશું. અને ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. પછી જે પનીરના ક્યુબ્સ આવે છે સાઈડમાં આપણે મૂક્યા હતા એ આપણે એની અંદર એડ કરી દઈશું. અને મેં અહીંયા કેપ્સિકમ બી લીધું છે, એ બી તમે ટોટલી સ્કીપ કરી શકો છો. થોડુંક પાણી એડ કરી અને તમારે ઢાંકી દેવાનું છે. અને તેલ ના છૂટે ત્યાં સુધી તમારે થવા દેવાનું છે. આ રીતે તમારું તેલ છૂટી જાય છે ત્યાં સુધી તમારે થવા દેવાનું છે. આપણી સબ્જી તો રેડી થઈ ગઈ છે, બટ મારે થોડીક ગ્રેવી ઘાટ જોઈએ છે, તો એના માટે હું થોડીક થવા દઈશ, ઘાટી થાય ત્યાં સુધી. આ ટાઈમે તમે અંદર કાજુ અને બદામ એડ કરી શકો છો. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, શાહી પનીર. Thank you for watching.